નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પડી જવાથી પતન નથી થતું, પણ પડ્યા રહેવાથી જરૂર થાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. એમ કહેવાય છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને પંચાંગને વાંચે છે, સાંભળે છે, જાણે છે, તેના પર પંચાંગના દેવતાઓ પ્રસન્ન થાય છે, દિવસ તેમનો શુભ થાય છે. શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 30 જૂન 2026. 30/6/26 જૂન મહિનાનો આ છેલ્લો દિવસ છે. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની એકમ છે. આજે છે જેઠ વદ એકમ. નક્ષત્ર પૂર્વાષાઢા છે, યોગ બ્રહ્મ છે અને કરણ બાલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્ત માટે પણ ધનુ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે ઈષ્ટી છે. ઉપરાંત આજે પડવો છે, પણ પડવાની આજે વૃદ્ધિ છે, એટલે કે કોઈ પણ તિથિ હોય તે જો 2 સૂર્યોદય જુએ તો તેને વૃદ્ધિ તિથિ કહેવાય છે, અને 2 સૂર્યોદયની વચમાં જો સમાપ્ત થાય તો તેને ક્ષય તિથિ કહેવાય, ભાગી તિથિ કહેવાય છે. વૃદ્ધિ તિથિમાં અમુક કાર્યો થઈ શકે, અમુક કાર્યો થઈ નથી શકતા. એ તિથિ માટે યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. ઉપરાંત આજે વટ સાવિત્રી વ્રતના પારણા પણ આજે કરવાના રહેશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ, જે આગળ વાત કરી હતી ક્રિસ્ટલ વિશે આપણે જણાવી રહ્યા છીએ. ક્રિસ્ટલ વિશે લોકો ખૂબ ઉત્સાહ પણ છે લોકોમાં, અને લોકો પાસે મિસગાઇડિંગ એટલે કે ખોટી માહિતી પણ ઘણી બધી છે. આજકાલ લોકો દેખાદેખીથી પહેરી લેતા હોય છે, અને જાહેરાતોમાં આપણે જોવા મળતું હોય છે કે ભાઈ આ પહેરો તો પૈસાનું ક્રિસ્ટલ છે. એવું નથી. દરેક ક્રિસ્ટલમાં એક કરતાં વધુ ખાસિયત છે, અને દરેક ક્રિસ્ટલ છે તેની અસરો પણ અલગ અલગ છે. ઘણીવાર લોકો એકથી વધારે ક્રિસ્ટલ પર પહેરતા હોય છે, પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે ક્રિસ્ટલ પહેરવાથી તમારી ઉર્જામાં વધારો થાય છે. ક્રિસ્ટલને વાસ્તુમાં ઉપયોગ કરી તમારા ઘરના ભવનની ઉર્જામાં વૃદ્ધિ થાય છે. ક્રિસ્ટલ 2 રીતે મૂકી શકાય છે. તમારા ઘરમાં, ભવનમાં, મકાનમાં મૂકવા હોય તો એની જે દિશા છે તેમાં, તે ખૂણામાં કે તે મકાનના એ ભાગમાં મૂકી શકાય. યોગ્ય રીતે મૂકવું જોઈએ, અને બને ત્યાં સુધી ક્રિસ્ટલ છે તેને ક્યારેય પણ ધાતુના પાત્રમાં મૂકવું ન જોઈએ. આ વાતનું ધ્યાન રાખવાનું છે. અને બીજો ઉપયોગ એ છે કે તેને તે જે મકાન છે, જમીન છે, તેની ભોંયતળું જે ફ્લોરિંગ છે અથવા જમીનની અંદર એને મૂકી શકાય છે. બંને રીતે ઉપયોગી છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. કમળાબેન છે. કમળાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હલો. જી હલો. આપનો અવાજ આવી રહ્યો છે બેન. હા, હલો. મારા બેબીની જન્મ તારીખ 11/9 છે. 11/9/96. જી. સમય કયો છે જન્મનો? જન્મનો સમય રાત્રે 1:30 વાગ્યા પછી છે, પણ બહુ ટાઈમ પરફેક્ટ યાદ નહીં. નાઇટ એ ખબર છે, પણ પરફેક્ટ ટાઈમ ખબર નથી. અને એલજી હોસ્પિટલમાં જન્મ છે. એનું લગ્ન જીવન કેવું રહેશે બેન, મને કહો ને. જી. લગ્ન થઈ ગયા છે બેન એના? હા, એના લગ્ન થઈ ગયા છે. એટલે એનો 2 ઘર છે કે શું છે, કારણ કે બ્રેકઅપ થઈ ગયું છે એકવાર વર્ષમાં. કેટલા વર્ષ થયા લગ્નને થયે? ગયા ફેબ્રુઆરી થયા હતા. ગઈ ફેબ્રુઆરી. હા, તો અત્યારે શું? અને 2 મહિના પહેલા દિવસ થઈ ગયા.
અચ્છા, દેવ થઈ ગયા એમ હસબન્ડ, એવું છે? છોકરો સારો નતો ને એટલા માટે. બાકી Divorce હવે થઈ ગયા કેવું રહેશે? ડિવોર્સ થઈ ગયા છે, ઓકે. હા હા, સંભળાતું નહીં સ્પષ્ટ હવે એટલે કેવું પૂછ્યું. રહેશે? અચ્છા, સારું સારું. જોઈ લઈએ આપણે કુંડળી શું કહી રહી છે આપની, કે તમારી દીકરીની કુંડળી છે. અને જો પહેલી વાત એ કે બને ત્યાં સુધી મેળાપક કરીને લગ્ન કરવું જોઈએ, આ વાતનું ધ્યાન રાખજો. પણ યોગ્ય મેળાપક કરવાનું, મેળાપક માટે હંમેશા હું ભારપૂર્વક એક વાત કહું છું અને તેનું પુનરાવર્તન કરતો રહીશ. કારણ કે શાસ્ત્રમાં જે વાત લખી હોય એ જ વાત રહેવાની હોય, પછી એમાં તમે કંઈ નવી નવી વસ્તુ ઉમેરી શકો જ નહીં. કે ભાઈ સૂર્ય રોજ ઉગવાનો છે, ઉગવાનો જ છે, બરાબર છે. આજકાલ એક નવો ટ્રેન્ડ આવી ગયો છે કે જ્યોતિષને પણ લોકો અલગ અલગ પદ્ધતિથી તોડમરોડ કરીને એને રજૂઆત કરે છે. પણ ખરેખર જે શાસ્ત્રના સિદ્ધાંતો જે છે, જે આપણા મહાન ઋષિમુનિઓએ, મહાપુરુષોએ, જે વિદ્વાનોએ અસંખ્ય વર્ષોના સંશોધન બાદ આ બધું બનાવેલું છે, જે ફક્ત માનવજાતના કલ્યાણ માટે છે. તો એના માટે જે સ્પષ્ટ વસ્તુ છે કે મેળાપક સમજીને કરો, સમજ્યા ને? એનો પહેલો શરૂઆત જે છે મેળાપકની તે એ છે કે હા, ગુણ મળવા જોઈએ, અન્ય નાડી છે, ગણ છે, ભકૂટ છે, આ બધી વસ્તુઓ જે છે એ પ્રમાણે શું મેળાપક જોવું જોઈએ, મંગળ દોષ છે કે નહીં એ જોવું જોઈએ, બરાબર છે. પણ આ પહેલું છે. એના કરતાં વધારે મહત્ત્વનું, સૌથી અગત્યનો પ્રભાવશાળી ભાગ છે, બીજો ભાગ છે, તે કુંડળીના અંદરના ગ્રહોનું મેળાપક છે, ગ્રહોની સ્થિતિ છે, બરાબર છે. આ 21 બાબતો અંદર આવે છે, બરાબર. 21માંથી 10 બાબતમાં જો મળતી આવે ને તો લગ્ન જીવન સારું જ જાય છે, એવો મારો હજારો કુંડળીનો અનુભવ છે. એટલે એ પ્રમાણે કરાવીને આગળ વધો. હવે વિનંતી છે, કારણ કે જીવનમાં જ્યારે એકવાર ઘટના ઘટી ગઈ હોય, આપણે કહેવાય ને કે પેલો દૂધનો દાજીઓ છાશ ફૂંકીને પીવે, એવી વાત છે. આ કુંડળી પર નજર નાખીએ તો સ્પષ્ટ પ્રમાણે યોગ જે છે કે તે શ્રાપિત દોષ દેખાય છે. એટલે કુટુંબ વૃદ્ધિ માટે અથવા કુટુંબ સુખમાં અભાવ દર્શાવે છે. સપ્તમ સ્થાનમાં ગુરુ મહારાજ છે અને સ્વગુરુ છે. પણ એમ કહેવાય કે ગુરુ મહારાજ જ્યાં હોય ત્યાં તકલીફ આપી શકતા હોય છે, કારકો ભાવનાશા એવું પણ કહેવાય છે. એટલે એક રીતે એ તકલીફ આપે છે. અને આ શ્રાપિત દોષનું આપ નિવારણ કરાવો તો યોગ જે છે એ પ્રાપ્ત થઈ શકે. પણ દિવાળી બાદ બીજો યોગ એક શરૂ થઈ રહ્યો છે, એટલે એ સમય પ્રયત્ન કરી લેજો. જી. નિકુંજભાઈ જોડાઈ ગયા છે. નિકુંજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર હર્ષિતભાઈ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. મારા છોકરા માટે છે, મેં અગાઉ પણ પૂછ્યું હતું એકવાર. જન્મ તારીખ છે 16/9/2002, જન્મ સમય છે સવારે 10:55 અને જન્મ સ્થળ છે મહેસાણા. હલો. જી, પ્રશ્ન જણાવો. હા, પ્રશ્નમાં એવું છે કે મારા છોકરાએ કોમ્પ્યુટર સાયન્સ કરી અને અત્યારે માસ્ટર કરવા માટે યુકે ની અંદર વાયકોમ છે સિટી, એની અંદર યુનિવર્સિટીમાં એપ્લાય કર્યું છે અને ઓફર લેટર આવી ગયો છે. તેને સપ્ટેમ્બરમાં જવું છે, તો તમારી આજ્ઞા મુજબ કરવું છે, કેવું રહેશે સાહેબ જવામાં? જી ભાઈ, આજ્ઞા તો કેવળ ઈશ્વરની જ છે, બધા માધ્યમ છે જો. એટલે એ વાત તો આપણે ઈશ્વરના ચરણોમાં રહીને જ વાત કરીએ છીએ, જે પણ કરીએ, કારણ કે કરનાર એ છે, બધા માધ્યમ છીએ. હા, પણ એકવાર એક શુદ્ધ નીતિ રાખી અને સાત્વિકતાથી જે પણ છે શાસ્ત્રનો અભ્યાસ કરી અને આપને માર્ગદર્શન આપવાનો મારો સંનિષ્ઠ પ્રયત્ન હોય છે. વિદેશ જવા માટે સમય છે, અનુકૂળતા થઈ શકે, સપ્ટેમ્બરમાં વાંધો નથી. ત્યાં જઈને આગળ જોબ પણ એને સારી મળી શકશે જો આ સમયગાળા જાય, કારણ કે એને ઉત્તમ વસ્તુ છે કર્મસ્થાન એનું બહુ જ મજબૂત થઈ રહ્યું છે. એટલે ભલે ત્યાં અભ્યાસ કરવા માટે માસ્ટર્સ કરવા જાય છે, પણ સાથે કંઈક સાઈડમાં કરવું તો કરી શકશે. એ અત્યારે સરસ છે. રાહુની દશા ચાલી રહી છે. રાહુ અહીંયા અષ્ટમ સ્થાનમાં છે. થોડુંક એક વાતનું ધ્યાન રાખજો, કદાચ એ વખતે પણ મેં કહ્યું હશે કે બધું પેપર્સ ચેક કરી લેજો અને ટર્મ્સ કન્ડિશન ક્લિયર કરજો. ત્યાં ગયા પછી પણ થોડુંક ધ્યાન રાખવું પડશે. કોઈની વાતમાં ન આવતા, કોઈની ઇન્ફ્લુઅન્સમાં ન આવતા, બધું ચોકસાઈ કરીને આગળ વધો. જે પણ ત્યાંની વ્યવસ્થા હોય, રહેવાની છે કે બીજી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય, એમાં ખૂબ ધ્યાન રાખે. એ એના માટે કરવું ખૂબ જરૂરી છે. જતાં પહેલાં તેના નામથી રુદ્રી કરાવી દેજો અને નિયમિત તેના નામથી રુદ્રી કરાવતા રહેશો તો એના માટે અનુકૂળતા રહેશે. હા, એક વસ્તુનું ધ્યાન રાખજો. તમે પ્રશ્ન પૂછો, સપ્ટેમ્બર તો આખો મહિનો છે, એના માટે નીકળવા માટેનું જે મુહૂર્ત છે એ ખાસ ધ્યાન રાખી અને શુભમાં શુભ જે મુહૂર્ત કઢાવીને એમાં જ જજો. કારણ કે ઘણીવાર જોવા મળ્યું છે કે ભાઈ જવાનું નક્કી થઈ ગયું છે અને ટિકિટ બુક થઈ ગઈ છે અને આપણે નીકળી જઈએ. ઘરેથી નીકળવાનો સમય પણ એટલો જ મહત્ત્વનો છે. બીજું કે આજકાલ ખાલી પેલા ચોઘડિયાનો બહુ જ પ્રચાર પ્રસાર થયો છે. હા, ચોઘડિયા છે એ યાત્રા માટે ખૂબ સારી વસ્તુ છે. ફક્ત યાત્રા માટે જ ચોઘડિયા પ્રભાવશાળી છે. પણ ચોઘડિયા એટલે સગવડિયા એવો શબ્દ છે. એટલે શું છે કે દરેક જગ્યાએ
તેનો ઉપયોગ થાય છે. પણ અહીંયા એનો જે પણ વ્યક્તિ છે વિદેશ જઈ રહ્યા છે, ખૂબ મહત્ત્વનું કાર્ય છે, તો એમાં એનો ચંદ્ર જોવો જોઈએ. જે જવાનું છે, દિવસનું તિથિ છે, એનું વાર છે કે કેવા યોગો છે, આ બધી વસ્તુઓ છે એનું સમન્વય કરીને જો જવામાં આવે તો તે ચોક્કસ ઉત્તમ ફળ આપશે. જી, જિજ્ઞાસાબેન જોડાઈ ગયા છે. જિજ્ઞાસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્તે હર્ષિતભાઈ, મારી જન્મ તારીખ છે 16/10/72. સમય છે સવારે 7:15. જન્મનું સ્થળ છે સુરત. હવે મારો પ્રશ્ન એ છે કે મારે ગુરુ ચાંડાળ દોષ છે, આપે કહ્યું છે. હવે ઘણી વખત મેં એવી રેમેડી સાંભળી છે કે નવાના પાણીમાં હળદર નાખી દેવાની હોય, અથવા તો પછી પીળા રંગના કપડા વધારે પહેરીએ ગુરુવારના દિવસે ખાસ કરીને, તો ગુરુ ગ્રહ સારું ફળ આપે છે. હવે જો કુંડળીમાં જ સારી રીતે સ્થિત ન હોય તો પછી આ રેમેડી યોગ્ય છે? અને મને ખાલી એ પૂછવું હતું ખાસ કે આ કુંડળી પ્રમાણે એવી કોઈ સિંગલ રેમેડી બતાવો ને કે જે હું લાઈફ ટાઈમ કરી શકું. તમે પૂજા કરે કે નહીં બેન, પેલા એ કહો તમે. જુઓ, બહુ સરસ પ્રશ્ન છે અને આ ઘણા લોકોનો પ્રશ્ન છે. આજે હું શરૂઆતથી જ કહું છું કે લોકો એટલા બધા મિસગાઈડ થાય છે કે સામાન્ય ઉપાયો છે તેને મહત્ત્વના ઉપાય કરી લે છે. ભાઈ, જો બે વસ્તુ છે સમજવાની જીવન જરૂર છે. ઉપાય કામ કરે છે ખરા, એમ નથી. એમણે જે કીધું કે પાણીમાં હળદર નાખીને કરો, પણ પાણી તો ચંદ્ર છે. હવે આમાં ચંદ્રનો પ્રશ્ન નથી આવતો. પહેલી વસ્તુ એ છે, હળદરને પીળો રંગ હોવાને કારણે ગુરુનું પ્રતીક માનવામાં આવે છે, પણ અહીંયા ગુરુને બળવાન બનાવવાની વાત નથી. જુઓ, આ વસ્તુ દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે કે ગ્રહોની સાથે કેવી રીતે કામ લેવું ને આ સમજો. દરેક વસ્તુમાં એવું નથી કે જો હવે ગુરુ અને રાહુ એની યુતિ છે, હવે બંને ગ્રહો એક સાથે છે, તમે એકને બળવાન બનાવશો તો બીજો નબળો પડશે. દરેક ગ્રહોની ઉર્જાની જરૂર છે. ઘણા લોકો એમ કે ભાઈ આ રાહુ છે ને શનિ છે ને આ તો બધા પાપ ગ્રહોને તકલીફ આપે, એવું નથી. જે પાપ ગ્રહો બળ આપે, જે પાપ ગ્રહો શક્તિ અને સફળતા આપે ને એ અન્ય ગ્રહો પણ નથી આપી શકતા. કેવી રીતે કુંડળીમાં જ્યાં સ્થિત છે અને કઈ રાશિમાં કઈ રીતના છે તેના પર તેનું ફળ છે, એનું આકલન થતું હોય છે. એટલે આ વસ્તુ ખૂબ સમજવાની વાત છે. લોકો બહુ ગેરમાર્ગે દોરાય છે. એટલે હું સ્પષ્ટ કહું છું કે શાસ્ત્ર પ્રમાણે વાત કરીએ કે બંને ગ્રહો છે તેની શાંતિ કરાવવી પડે. એ બે ઝઘડતા અટકે ભાઈ, સમજ્યા ને. પહેલી વસ્તુ એ છે કે બંને પરસ્પર નુકસાન ના આપે. એટલે રાહુ પાપ ગ્રહ છે. હવે તમે ગુરુ ગમે તેટલો સ્ટ્રોંગ બનાવશો પણ રાહુ તેની જગ્યાએ છે જ, બરાબર. તમારે ત્યાં તમે રોજ કચરો વાળો છો, રોજ કચરો આવી જ જાય છે ને, આ એના જેવી વસ્તુ છે. ગુરુ રાહુ માટે કોઈ પણ જન્મકુંડળીના આવા દોષ હોય એનો સૌથી પહેલો ઉપાય છે કે તેની શાંતિ વિધાન કરાવવું જોઈએ. વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, બરાબર છે. હા, એટલે એ મારું હજી પણ આપણે નિવેદન છે, તમે કહો તો કે એ તમારી અનુકૂળતાએ પણ વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવી દેજો. હા, આપ ગુરુ ગ્રહના જપ કરી શકો છો, રાહુના પણ જપ કરી શકો છો, એનું અનુષ્ઠાન આપ કરી શકો છો, બરાબર છે. અને ગુરુ ગ્રહ છે તેના દાન નથી કરવાના, એક વસ્તુ ધ્યાન રાખજો. ગુરુ ગ્રહને મજબૂત બનાવવાનો છે એ વાતનું ધ્યાન રાખજો. અને જિંદગીમાં તમારે જો સફળ થવું હોય તો તમારો લગ્નેશ છે એને મજબૂત બનાવવા પ્રયત્ન કરો, બરાબર છે. એ શુક્ર થાય છે તમારો, તો શુક્ર ગ્રહ જેટલો તમે મજબૂત રાખશો એટલું તમારા જીવનમાં આગળ વધી શકાશે. જી, હર્ષિતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ જે 12 રાશિઓ છે તેનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે મનમાં હળવાશ અનુભવાશે, કંઈક આમ ભાર હલકો થયો તેવું લાગશે, પણ વધુ પડતા હળવા થઈ જતા નહીં. તમારું પોતાનું કામકાજ વ્યવસાય હોય, તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. હા, સારી વાત આજે એ રહેવાની છે પોતાની આવડતથી તમે સફળતા મેળવવા જઈ રહ્યા છો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. બે આપના માટે વાત કરીએ તો કામકાજમાં થોડો વ્યસ્તતા રહેવાની છે, બોજો વધી શકે, માટે થોડુંક
પ્લાનિંગ આજે કરવું જરૂરી છે. દાંપત્ય જીવનમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે એટલે આજે થોડુંક ધીરજથી કામ કરજો. ઉતાવળે કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક છે અને ક. આપના માટે વાત કરીએ તો મહેનતનું ફળ મળે તેવો દિવસ છે આજે. એટલે યોગ્ય દિશામાં અને તમારા અગ્રતા કામ જે પ્રાયોરિટીના કાર્યોને આજે હાથ પર લઈ લેજો. વધારે પડતા કાર્યો ન કરતાં પણ મહત્ત્વના લઈ લેજો. આજે થોડો બાળકો માટે સમય કાઢવો જરૂરી છે. અપરિણિત વ્યક્તિ માટે બહુ શુભ સમય છે આજે. પાત્ર પસંદગી માટે પ્રયત્ન, ફોલોઅપ, પ્રોસેસ જે કરવો હોય આજના દિવસે સદુપયોગ કરી લેજો. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ માનસિક અશાંતિથી તણાવ રહી શકે એવું છે. થોડું રિલેક્સ રહેજો, ફોકસ રહેજો. હા, નોકરિયાત વર્ગ હશે, સેવાકર્મી, દલાલી, કન્સલ્ટન્સી કરતા હશે તેમના જે સહકાર મળવાનો છે. જમીન, મકાન, પ્રોપર્ટીના જો કોઈ પ્રશ્નો ચાલતા હશે તો ઉકેલ તરફ આગળ વધી શકાશે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે. એટલે આત્મવિશ્વાસ વધારે થાય તો અઘરા કાર્યો છે એ તમે સારી રીતે મજબૂતાઈથી પૂરા કરી શકશો. પણ મજબૂતાઈ ઘરમાં ના રાખતા સંતાનો સાથે મતભેદ થાય તેવું બની શકે એવું છે. હા, આજે જપ ઉપાસનાથી વિશેષ ફાયદો રહેશે. તમારા ઈષ્ટદેવની ઉપાસના કરી લેજો. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કાર્યક્ષેત્રે મહત્ત્વના નિર્ણયો લેવાય તેવો દિવસ છે. એટલે કાર્ય પર ફોકસ કરજો. માતાની તબિયતનું થોડું આજે ધ્યાન રાખવું પડે તેવું બની શકે. ખાસ કરીને આર્થિક બાબતમાં ધ્યાન રાખજો. આવક જાવકનું સંતુલન ખોરવાય તેવું બની શકે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. આપના માટે વાત કરીએ તો આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે. એટલે કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય તો એકલા ન લેતા કોઈ જ્યોતિષ ક્ષેત્રના અનુભવી એક્સપર્ટની સલાહ લેજો. ઓળખાણ કરવામાં ધ્યાન રાખવાની ખાસ સલાહ છે. હા, ભાઈ ભાંડુની પ્રગતિ થવાની છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ આપણા માટે જો વાત કરવામાં આવે તો પરિવાર માટે ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે. કંઈક ને કંઈક સારું બને, કેવી ઘટના બને તેવું બને. આર્થિક લાભની તકો તમારી રાહ જોઈ રહી છે, મળે તો સ્વીકારી લેજો. પણ માનસિક અશાંતિનો ભોગ આજે બનવું પડે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. અતિ ઉત્સાહ પર કાબૂ રાખવાનો છે, કારણ કે અતિની ગતિ હોતી નથી. જો સારી વાત આજે છે કે આર્થિક લાભની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. કોઈ જૂની યાદો તાજી થાય કે ઘણા સમયથી કોઈ વ્યક્તિ મળ્યા ના હોય તેની કંઈ વાત થાય કે ચર્ચા થાય તેવું આજે બની શકે. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. ખર્ચામાં વધારો જોવા મળી શકે આવો, એટલે થોડુંક બજેટ ધ્યાન રાખવું પડે તેવું છે. વિવાદ વકરવાનો છે, એટલે કોઈ પણ ગમે તેટલું માથાકૂટ થાય આજે દૂર જ રહેવાનું છે, નહીં તો પછી તકલીફ તમને પડી શકે એમ છે. હા, વિદેશની બાબતોમાં આજે અનુકૂળતા છે કે દૂરની બાબતો હોય, દૂરના સ્થળોની, એ બાબતે આજે પ્રવૃત્તિ કરી શકો છો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. નવી તક આજે મળવાની છે અને જો આવે તો તમે સ્વીકારી લેજો. આજે આર્થિક ક્ષેત્રે પણ અનુકૂળતા વધવાની છે અને સારી વાત આજે છે કે મિત્રોની તમને મદદ આજે મળી શકશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ તબિયતની થોડી કાળજી રાખજો. મોટી તકલીફ નથી પણ સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા છે. હા, નવા આયોજનોમાં આજે સફળતા છે, એટલે બરાબર ફોકસ આજે આપ કરી શકો છો અને પિતાની કે પિતા તુલ્ય વ્યક્તિઓની સલાહથી લાભ રહી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.